હેલો એવરીવન, હું છું રસીલા પટેલ અને આજે હું તમને છે ને જણાવવા આવી છું એસેન્શિયલ ઓઇલ વિશે. એકચ્યુઅલીમાં છે ને મારી પાસે ટ્રી છે, રોઝમેરી છે, સ્વીટ લેમન છે, આ બધા એસેન્શિયલ ઓઇલ છે મારી પાસે. આ બધા ઓઇલ છે ને એના બેનિફિટ અલગ અલગ છે. તો આજે હું તમને છે ને રોઝમેરી એસેન્શિયલ ઓઇલ છે ને એ શું વર્ક કરે છે ને એના વિશે હું તમને ડિટેલમાં જણાવવા જઈ રહી છું. બટ આ ડિટેલ જાણવી છે એ પહેલાં તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. ડેફિનેટલી હું ફ્રી ટાઈમમાં કોમેન્ટ રીડ કરીને તમને રિપ્લાય આપીશ. અધરવાઇઝ રિપ્લાય નહીં આપી શકું તો એની સ્પેસિફિક હું વિડીયો અપલોડ કરીશ. ઓકે. તો આ જે રોઝમેરી ઓઇલ છે જેને હેરફોલ ટુ મચ થતો હોય, જેને સ્કાલ્પમાં કહેવાય ને કે ધીરે ધીરે ટાલ પડવા લાગી છે, અથવા તો બ્રેકેજ હેર વધારે થઈ જતા હોય, ડેન્ડ્રફ વધારે થતો હોય, ઈચિંગ આવતું હોય, અને કંઈ પણ લાઈક કોઈ બી ઈટિંગ કરે ને તો બી સ્કાલ્પમાં ઈચિંગ વધારે રહેતું હોય, અથવા તો કોઈ હેર વોશ કરે ને પછી એમને 1-2 કલાક તો એટલી મીઠી ખંજવાળ આવતી હોય. તો આ બધા જ પ્રોબ્લેમ છે ને એને સોર્ટ આઉટ કરવા માટે રોઝમેરી ઓઇલનો યુઝ થાય છે. એટલે એનાથી બેનિફિટ બી સારા છે, પ્લસ એનાથી છે ને સ્કાલ્પમાં જે બી ગંદકી છે ને એને બહુ જ સારી રીતે રિમૂવ કરે છે. એ રિમૂવ કરીને પ્લસ સ્કાલ્પમાં જે બી તમારો હેરફોલ થઈને જે ગ્રોથ સ્ટોપ કર્યો છે ને એને રીગ્રોથ કરવા માટે બી હેલ્પફુલ છે. બિકોઝ રોઝમેરી ઓઇલથી બ્લડ સર્ક્યુલેશન ફ્લો બહુ જ સારું એક્ટિવ થાય છે. એનાથી તમારા જે બી રૂટ્સ છે એ બહુ જ સારા એક્ટિવ થાય છે. એટલે તમને રીગ્રોથ હેલ્પ કરવા માટે બી રોઝમેરી ઓઇલનો યુઝ વધારે સારો કરી શકો છો. હવે રોઝમેરી ઓઇલ છે ને એ લાઈક શેમ્પૂમાં બી યુઝ કરી શકીએ છીએ, માસ્કમાં બી યુઝ કરી શકીએ છીએ, હેર ઓઇલમાં બી યુઝ કરી શકીએ છીએ. બટ એમાં કઈ રીતના યુઝ કરવું ને એની બી મારી ડિટેલમાં હું વિડીયો અપલોડ કરવાની છું. તો એ તમને ડિટેલમાં વધારે પણ જાણવું છે તમારે તો પછી મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમને હરેક ડેલી નવું કંઈક અપડેટ કંઈક તમને જાણવા મળશે, શીખવા મળશે, અને તમને તમારી સેલ્ફને ઇમ્પ્રૂવ કરવા માટે ઘણું બધું નોલેજ મળી રહેશે. થેન્ક યુ સો મચ એવરીવન.